હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ 1 એમાં રિવિઝન વાળું યુનિટ આપણે કન્ટિન્યુ કરીએ. લાસ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 6 જોઈ ગયા હતા અને એક્સરસાઇઝ 7 માં બે પાર્ટ છે. પહેલામાં શું છે, આપણે પેરેગ્રાફ રીડ કર્યો, એના ટ્રાન્સલેશન કર્યું અને હવે આજે આપણે એના ક્વેશ્ચન આન્સર કરવાના છે. ઓકે, તો જો હું તમને થોડુંક રિવિઝન કરાવી દઉં. આપણે સેકન્ડ ચેપ્ટર આવતું હતું નંદિતા વાળું, એના જેવું છે થોડું. ઓકે, કે એક સ્કૂલ છે, એની અંદર એક કોમ્પિટિશન યોજાયું છે. બરાબર, કોમ્પિટિશન સ્કૂલનું નામ લખ્યું અને મંથન કરીને એક સ્ટુડન્ટ છે, એ કોણ છે તો કે એન્કરિંગ છે, જે એન્કરિંગ કરે છે અને ક્વેશ્ચન આન્સર પૂછે છે. ઓકે, પછી પ્રિયા કરીને સ્ટુડન્ટ છે, એ કોણ છે તો કે સ્કોરર હતી. દેટ મીન્સ કે જે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ થયા છે એના માર્ક્સની એ દેખરેખ રાખે. અને હિરેન કરીને સ્ટુડન્ટ છે, એ કોણ હતો તો કે ટાઈમ કીપર, એ સમયનું દેખરેખ રાખે. તો અમુક ક્વેશ્ચન આન્સર માટે એ લોકોને 30 સેકન્ડનો ટાઈમ મળે, અમુકમાં એ લોકોને 1 મિનિટ એટલે કે 60 સેકન્ડનો ટાઈમ મળે અને અમુક બઝર રાઉન્ડ હોય. તો ધારો કે 5 ટીમ હોય તો કોણે પહેલું બઝર દબાયું છે તો એ બધું જે જોવાનું કામ કોણ કરે તો કે હિરેન કરે. ઓકે, ચલો હવે ક્વેશ્ચન પેજ નંબર 44 ઉપર સ્ટાર્ટ કરજો સ્ટુડન્ટ. ઓકે, ચલો ફર્સ્ટ, વોટ ઇઝ ધ કોમ્પિટિશન એબાઉટ? તો ગુજરાતી શું થાય આનું, પછી આપણે આન્સર લખીએ. દરેકમાં પહેલાં તમારે ટ્રાન્સલેશન કરવું જરૂરી છે. બરાબર, તમને અત્યાર સુધી જેટલા બી મેં વિડીયો આપ્યા દરેકમાં હું તમને ટ્રાન્સલેશન કરીને સમજાવતી હતી. તો ચલો બોલો ગુજરાતી. સ્પર્ધા ક્યાં યોજાઈ હતી? ના ના ના, ક્યાં યોજાઈ હતી એવું નથી. એબાઉટ નો મતલબ શું થાય બોલો? લગભગ. ના, એ તો ઓલમોસ્ટ કહેવાય. ઓલમોસ્ટ એટલે લગભગ. એબાઉટ બોલો. એ પાછળ આપ્યું છે ના થાય. ઓલમોસ્ટ એટલે લગભગ થાય. તમે પાછળથી જોઈને બોલો. અહીં ગુજરાતી એવું થાય કે સ્પર્ધા લગભગ શું હતી, તમે સમજો યાર. અને અંદર મેચ થાય છે. સ્પર્ધા લગભગ શું હતી થાય એવું તો હા બોલો. હા, તો શું થાય? સ્પર્ધા કોના વિશે છે? ઓકે બોલો. This is a quiz competition. ક્વિઝ. હા, ધીસ ઇઝ એ ક્વિઝ કોમ્પિટિશન. બરાબર, અંદર આપણને ઉલ્લેખ નથી કર્યો પણ આ બધું જોઈને આપણને ખબર પડે. હું લખું છું બરાબર, આ બધું જોઈને ખબર પડે કે આ શું છે તો કે ક્વિઝ કોમ્પિટિશન. તો આન્સર શું આવશે? ધીસ ઇઝ એ ક્વિઝ કોમ્પિટિશન. બરાબર, આ શું છે તો કે સવાલ જવાબની સ્પર્ધા છે પણ ક્વિઝ કોમ્પિટિશન એવું લખાય. ઓકે, ચલો લખી દઈએ. પાછળથી જોઈને જ બોલવાનું. મેચ થતું હોય ના થતું હોય. બરાબર, ધીસ ઇઝ એ ક્વિઝ કોમ્પિટિશન. ચલો નેક્સ્ટ ધ ક્વેશ્ચન, હુ વિલ નોટ ધ પોઈન્ટ્સ ઇન ધ કોમ્પિટિશન? બોલો. પ્રિયા. આખો આન્સર બોલો. Priya will not the points in the competition. હા, તમે લોકો વર્કશીટમાં બી આવી રીતે ખાલી એવું લખો પ્રિયા તો પછી 1 માર્ક્સ મળે. એકલી પ્રિયાનો 1 માર્ક્સ મળે ના મળે, અડધો જ માર્ક્સ મળે. ઓકે, ગુજરાતી કરું છું. જુઓ કે કોણ સ્પર્ધામાં માર્ક્સની દેખરેખ રાખનાર હતી અથવા કોણ દેખરેખ રાખનાર હશે? હા, તો શું થશે? પ્રિયા. તો પ્રિયા વિલ નોટ ધ પોઈન્ટ ઇન ધ કોમ્પિટિશન. ઓકે, ચલો નેક્સ્ટ નંબર 3, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ સાયલેન્ટ ફ્રોમ ધ પેસેજ. તો ગુજરાતી શું થશે? પહેલા ઓપોઝિટ નો મતલબ શું થાય? સહેલું છે. હા બોલો. પાછળ વિરોધી. ઓકે, સાયલેન્ટ નો મતલબ શું થાય? હા બોલો. હા, તો ચલો સાયલેન્ટ નું વિરોધી પેસેજ એટલે જે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી તમે લોકો ઓપોઝિટ શબ્દ શોધો. ઓકે, અમુક જણ તો સાયલેન્ટ જ બેઠા છે, જાગતા જ નથી, ઊંઘે છે, ખબર નહીં શું કરે છે.
બોલો, તમને લાગુ પડે છે, તમે છો એવા. શું થશે? આટલી હિન્ટ આપું છું કે બીસી વાળી કોમ્પિટિશન છે ને, એટલે પેલી લાઈફ લાઈન આપવી પડે ને. બોલો પાછળ. ટોકેટિવ. શું બોલાય? ટોકેટિવ. ઓકે, તો શું થશે? ધ ઓપોઝિટ ઓફ સાયલેન્ટ ઇઝ ટોકેટિવ. ઓકે, હું લખું છું. ચલો. અને આગળના વિડીયોમાં સ્ટુડન્ટ આપણે જોઈ ગયા ટોકેટિવનો મતલબ બી મેં અહીંયા લખ્યો તો શું થાય? વાતોડિયું જે બહુ બોલ બોલ કરતું હોય અથવા તો બોલકડું. ઓકે, નેક્સ્ટ. લિસ્ટ ધ કોમ્પિટિશન હેલ્ડ ઇન યોર સ્કૂલ. પહેલું ચલો ટ્રાન્સલેશન કરો. લિસ્ટનો મતલબ શું થાય? યાદી. બરાબર? ઓકે, હેલ્ડ એટલે HLD હોલ્ડ છે એનું, એના ઉપરથી છે તમારી સ્કૂલમાં જે સ્પર્ધા યોજાતી હોય એની યાદી એટલે કે લિસ્ટ તૈયાર કરો. ઓકે, તો અત્યારે 2 વર્ષથી તમે સ્કૂલમાં નથી આવતા, પણ એની પહેલા તમને ખબર છે કે આપણે સ્કૂલમાં બધી બહુ કોમ્પિટિશન થતી હતી. ઓકે, ચલો આપણે 5 નામ લખીશું. બોલો ફર્સ્ટ. હા, 3 બોલો. એક બોલો, બધા સ્ટુડન્ટને ચાન્સ મળે. ચલો, ડ્રોઈંગ. ઓકે, ચલો લિસ્ટ બનાવીએ. ડ્રોઈંગ. ઓકે, સેકન્ડ. ચલો કોણ બોલશે? બોલો. રમતોત્સવ. પણ એને શું બોલાય ઇંગ્લિશમાં? આ ગુજરાતી પીરિયડ નથી ભાઈ. રમતોત્સવ એવું લખવું અહીંયા. શું બોલાય? રમત તો ગુજરાતી, અરે ઇંગ્લિશ નથી આવડતું. બોલો. હે? પ્લે એટલે તો રમવું થાય, તો ક્રિયા થઈ. હા બોલો. સિંગિંગ. અરે યાર, રમતનું પૂછું છું કે ગેમ અથવા તો શું કરીશું? સ્પોર્ટ્સ કરીશું. ઓકે, તો સ્પોર્ટ્સ ડે એવું લખીશું. ઓકે, તમને ખબર છે 26મી જાન્યુઆરી પછી બીજા દિવસે આપણે પેલા ગ્રાઉન્ડમાં સ્પોર્ટ્સ ડે યોજાતો હતો. ઓકે, હા, સ્પોર્ટ્સ ડે. ચલો નેક્સ્ટ. હા બોલો. ઇન્ડિપેન્ડન્સ ડે. પણ એ કોમ્પિટિશન ના કહેવાય. આપણે શું કીધું છે? 1 મિનિટ. ઇન્ડિપેન્ડન્સ ડે માં તમને કોમ્પિટિશન પ્રાઇઝ મળે? ના, એ તો ખાલી આપણે એમ જ કરતા હતા. 1 મિનિટ, બીજા સ્ટુડન્ટને ચાન્સ આપો. બોલો. શું કહે છે? પ્રોજેક્ટ. ના, એ ના લખાય. હા બોલો. શું? ક્રાફ્ટ. હા લખાય. ક્રાફ્ટ લખાય. ક્રાફ્ટ વર્ક એમ લખીશું. ક્રાફ્ટ. ઓકે, 1 મિનિટ. બોલો. ડાન્સ કોમ્પિટિશન. હા, એ આપણે યોજતા હતા. લખવામાં આળસુડાઓ છો. હા, સારું. હા બોલો. હેન્ડરાઇટિંગ આવે, એસે આવે. બરાબર? નિબંધની ખબર છે થાય છે ને. અને બધાનું તમને 5 મહિનામાં આપણે પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ડે હતો, જેને ઇનામ વિતરણ ડે. ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ડે. ડિસ્ટ્રીબ્યુટ મતલબ શું થાય? વહેંચણી કરવી. બરાબર? તો ચલો શું થશે? એસે અને તું કયું બોલી હતી? હેન્ડરાઇટિંગ. ઓકે, હા, તમારે જે લખવું હોય લખો. ઓકે, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. પ્રાઇઝ એટલે ઇનામ, ડિસ્ટ્રીબ્યુટ એટલે વહેંચણી કરવી. બરાબર? પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ડે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 5. હેવ યુ વોન એની કોમ્પિટિશન? શું તમે કોઈ સ્પર્ધામાં જીત્યા છો? તો આ દરેક જણ પોતાના માટે લખો, ભલે જીત્યા હોય કે ના જીત્યા હોય. આ બોલો, કઈ સ્પર્ધામાં જીત્યા છો? હા, બીજા ધોરણમાં. બોલો, ઊભા થાવ. સરસ. બોલો. હેન્ડરાઇટિંગમાં. ઓકે, તમે જે પણ માં જીત્યા હોય એમાં લખો. અને કશું યાદ ના આવે તો લખી દો કે સ્પોર્ટ્સ ડે. બરાબર? કે એમાં અમે જીત્યા છે. ઓકે, હું અહીંયા એક્ઝામ્પલ માટે લખું છું.
ઇલેક્યુશન ડે, ઇલેક્યુશન ડે, વક્તૃત્વ સ્પર્ધાની ઇલેક્યુશન ડે કહેવાય. બરાબર? બીજું કશું યાદ આવે તો પૂછો, હું કહીશ. યસ, આઈ વોન ઇન. તમારે જે બી લખવું એ લખજો. બરાબર? ડ્રોઈંગ કોમ્પિટિશન. શું? ELOCU. એજ્યુકેશન ઇલેક્યુશન. એજ્યુકેશન નો મતલબ થાય ભણતર. ચલો હવે શું યાદ આવે છે પૂછવાનું? ચલો નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન 6 મોટો છે. ઇફ ધેર ઇઝ એ ક્વિઝ કોમ્પિટિશન ઇન યોર સ્કૂલ. ઇફ નો મતલબ શું થાય? IF થી ક્વેશ્ચન સ્ટાર્ટ કર્યો છે. ઇફ નો મતલબ શું થાય? પાછળ જોશે. આ જુઓ જુઓ, હું જો પાછળ આપ્યું છે. નથી ને? હા, બહુ સરસ. જે તમને અંદર હોય ને પાછળ ના જોવું જોઈએ, તો તમને આમ જાતે આવડે એમ. ઇફ નો મતલબ થાય જો. શું થાય? જો. જો there is a quiz competition in your school. જો તમારા સ્કૂલમાં ક્વિઝ કોમ્પિટિશન હોય તો whom will you choose as an anchor? whom એટલે કોને. તમે એન્કર તરીકે કોને પસંદ કરો? why and why. કેમ? બરાબર? તો જાતે તો અહીંયા તમારે જેનું બી નામ લખવું હોય એમનું લખી દો. તમારા ક્લાસમાં કોઈ સ્ટુડન્ટ ના હોય એનું નામ હું લખું છું. ઓકે? કોઈ બી લઈ લો. ધારો કે રાહુલ કરીને કોઈક છોકરો છે, એને આપણે એન્કરિંગ તરીકે પસંદ કરીએ. કેમ? કારણ કે હી હેઝ વેરી ટોકેટિવ. બરાબર? એન્ડ ગુડ સ્પીચ એન્ડ ગુડ નોલેજ ઓફ અબાઉટ એવરી ફિલ્ડ. બરાબર? શું થાય કે એની સ્પીચ ઘણી સારી છે, તે વાતોડિયો છે અને તેને દરેક ક્ષેત્રનું શું છે? સારું નોલેજ છે. ઓકે? બરાબર? તમારે જેનું નામ લખવું, તમારું પોતાનું નામ લખવું હોય તો પણ લખો. બરાબર? હા. બોલતા નહીં. ઊંધી ફરીને લખું એટલી વારમાં મોઢા ચાલુ થઈ જાય છે. આ બાજુ જતો રહે. ઓકે? કશું ના ખબર પડે તો પૂછજો. ગુડ નોલેજ એટલે સારી જાણકારી. હું નીચે ઉતરી જાઉં છું 2 મિનિટ. એવરી ફિલ્ડ એટલે દરેક ક્ષેત્રમાં સારી જાણકારી છે. ચલો એક્સરસાઇઝ 8. સાંભળો, એક્સરસાઇઝ 8 લાંબી છે તો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. આજે એક્સરસાઇઝ 9 કરી નાખીએ. એ થોડા વખતમાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે? નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્સરસાઇઝ 8 જોઈશું.
હા હું રીડ કરું છું પછી આપણે કહીએ કહું તમને જો ચલો સામેના પેજ ઉપર છે પેજ નંબર 45 મંથન વોન્ટ્સ ટુ ડ્રો એ પિક્ચર ઓફ રેલી ઓકે પેલું રેલીનો મતલબ શું થાય આમ ના એ રેલી કાઢીએ નહીં અહીંયા એ રેલીનો મતલબ થાય કલેક્શન કરવું સંગ્રહ કરવું એકત્રિત કરવું બરાબર તો એને શું છે કે દોરેલા ચિત્રો છે એનું શું કરે છે કલેક્શન કરે છે સંગ્રહ કરે છે which was held by his school on no plastic day તેની સ્કૂલમાં એક સબ્જેક્ટ હતો નો પ્લાસ્ટિક ડે બરાબર કે પ્લાસ્ટિક વાપરવું નહીં એવો દિવસ તો એના ઉપરના જે ચિત્રો છે એનું શું કરે છે કલેક્શન કરે છે અહીંયા રેલીનો મતલબ થાય રેલી કાઢવી નહીં પણ શું કરવું સંગ્રહ કરવું એકત્રિત કરવું ખ્યાલ આવે છે હું તમને શું કહું છું ઓકે કેન યુ હેલ્પ હિમ ટુ મેક સમ સ્લોગનનો મતલબ શું થાય સૂત્રો તમે ઘણી વખત બહાર ગયા હો તો તમને સૂત્રો દેખાય છે ને અહીંયા બોર્ડ ઉપર ને લખેલા હોય છે કે અહીંયા ગંદકી કરવી નહીં સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ આપણી સ્કૂલમાં બી ઘણી બધી જગ્યાએ લખ્યા છે સ્લોગન બરાબર તો તમે એને અમુક સૂત્રો લખવા માટે મદદ કરશો ઓકે તો જુઓ પિક્ચર જુઓ તમને સમજાવું પછી આપણે લખીએ રાઇટ સમ મોર સ્લોગન ઇન ઇંગ્લિશ જો પહેલું શું બતાવ્યું છે પ્લાસ્ટિકની બેગ બતાવી છે અને ત્યાં ચોકડી જેવું માર્યું છે એનો મતલબ શું થાય બોલો હા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવો જોઈએ નહીં આપણે ઇંગ્લિશમાં લખીશું હા ડોન્ટ યુઝ ધ પ્લાસ્ટિક બેગ ઓકે ચલો ડુ નોટ લખો અથવા તો ડોન્ટ યુઝ બરાબર જે બી લખવું હોય લખો શોર્ટમાં લખવું હોય તો ડોન્ટ લખો લોંગમાં લખવું હોય તો ડુ નોટ બરાબર એક સેકન્ડ સમજાવવા તો 2 મિનિટ પછી બીજું શું છે હા બોલો Do not use plastic things. પ્લાસ્ટિક થિંગ્સ અથવા તો મટીરીયલ જે બી લખો થિંગ્સ એટલે વસ્તુ મટીરીયલ એટલે બી વસ્તુ જે પણ થાય બરાબર જો જુદી જુદી વસ્તુઓ બતાવી છે ખ્યાલ આવે છે બધાને ઓકે વચમાં આપણે ગવર્મેન્ટ એવું કરેલું કે પ્લાસ્ટિક પર બેન્ડ આવી ગયું તો પણ પાછું એઝ ઇટ ઇઝ પાછું સ્ટાર્ટ થઈ ગયું બરાબર આમ તો પ્લાસ્ટિક ખરાબ જ કહેવાય ખાસ કરીને ગરમીમાં ઓકે એનો યુઝ કરવો જોઈએ નહીં તમે હું જોઉં છું અમુક સ્ટુડન્ટ સ્કૂલમાં નાસ્તા લઈને આવે છે ને તો એ પણ પ્લાસ્ટિકના ડબ્બામાં લઈને આવે છે સ્ટીલના ડબ્બામાં જ નાસ્તા લાવવાના બરાબર પ્લાસ્ટિક સારું ના કહેવાય ઓકે થિંગ્સ લખો અથવા તો મટીરિયલ્સ લખો નેક્સ્ટ નંબર 3 વચ્ચે ડિસ્કસ ના કરો હા બોલો આ બોટલ નથી તો આપણે સિક્વન્સમાં જાઓ હા બોલો Don't use plastic glass. હા આ ગ્લાસ છે બરાબર ઓકે ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ગ્લાસ અથવા તો બીજું શું લખાય કે ડોન્ટ શું લખીશું ડોન્ટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક ગ્લાસ એટલે પ્લાસ્ટિકના ગ્લાસમાંથી પીવો નહીં ગમે તે ચા હોય કોફી હોય પાણી હોય ઓકે હું લખી દઉં છું ડોન્ટ ડ્રિંક ફ્રોમ પ્લાસ્ટિક ગ્લાસ તમે જુઓ ઘણી વખત બહાર ચા પીવા જાઓ તો પ્લાસ્ટિકના ગ્લાસમાં આપે છે બરાબર એ ઓકે ના કહેવાય આપણા ઘરે આપણે જે યુઝ કરીએ એ મટીરિયલ કયું કહેવાય ખબર છે ચાઇના માટીમાંથી બનેલું હોય તમે નામ સાંભળ્યું છે તમારા મમ્મી પૂછી જોજે ખબર હોય આપણે હા એ ચાઇના નહીં આ ચાઇના માટી છે મેડ ઇન ચાઇના નહીં તમે ચા કોફી કે દૂધ જે બી પીતા હોય એની અંદર આપણે જે કપનો યુઝ કરીએ છીએ એ ચાઇના માટીમાંથી બનેલું હોય એ આપણને નુકસાન ના કરે અથવા તો સ્ટીલના ગ્લાસમાં પીવો તો પણ વાંધો ના આવે કાચમાં પીવો તો પણ વાંધો ના આવે ઓકે ચલો નેક્સ્ટ છે હા બોલો Don't use plastic polythenes. હા પોલિથીન્સ ઓકે અથવા તો પ્લાસ્ટિક બેગ લખો તો પણ ચાલે પોલિથીન હા ઓકે
ડોન્ટ યુઝ પ્લાસ્ટિક બેગ્સ. બેગ્સ તો આવી ગયું ને? હા. ઓકે, પછી નેક્સ્ટ ફોટો. હવે કયું આવશે જોઈને જ ખબર પડે છે. હા બોલો. હા, હવે આ બોટલ છે. ઓકે, તો લખી દો. અને એક લાસ્ટ છે શું થશે બોલો બોલો. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક તો છે, પણ આ શું કર્યું છે ખબર છે લોકોએ? જુદી જુદી બોટલ્સ છે ને એને થ્રો કર્યું છે, ફેંક્યું છે. હવે ફેંક્યું હોય એ જગ્યા કઈ કહેવાય તમને ખબર છે? બોલો. શું? જંકયાર્ડ કહેવાય, ગાર્બેજ કહેવાય, અથવા તો ડસ્ટબિન કહેવાય, ગમે તે કહેવાય. ઓકે, તો હવે સેન્ટેન્સ બનાવો કે પ્લાસ્ટિકનું મટીરિયલ વેસ્ટ જગ્યા પર ફેંકો નહીં. તો શું થશે? ડોન્ટ થ્રો પ્લાસ્ટિક મટીરિયલ ઇન ગાર્બેજ બોક્સ, બરાબર, અથવા તો ડસ્ટબિન અથવા તો જંકયાર્ડ, જે બી કોઈ ચાલે. ઓકે, ખ્યાલ આવી ગયો દરેક જણને? છેલ્લા પિક્ચરમાં એ લોકો એવું બતાવ્યું છે કે પ્લાસ્ટિક તમે કોઈ રીતે કોઈ બી જગ્યાએ આમ જુઓ 2 મિનિટ ગાડાની જેમ લગભગ ના કરો, પહેલા સમજો. તમે જર્ની કરવા જાઓ અને ધારો કે અહીંથી 2-2.5 કલાકનો રન હોય ને બાય મિસ્ટેક કદાચ તમે તમારું પાણીની બોટલ ભૂલી ગયા, તો રેલવે સ્ટેશન કે બસ સ્ટેન્ડ હોય તો ત્યાં ખબર છે પાણીની બોટલવાળા આવતા હોય. બાય પ્લેનમાં જાઓ તો એવો કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે પ્લેનમાં તો બધું આપે. જેવા તમે બેસો સીટ બેલ્ટ બાંધો તરત પાણીની બોટલ લઈને આવી જાય. કદાચ કોઈ પ્લેનમાં ગયું હોય તો કોઈને ખબર હશે. અને પછી તમને કોલ્ડ ડ્રિંક આપે, પછી કંઈક ખાવાનું આપે, એનર્જી ડ્રિંક આપે, ઘણું બધું. એટલે પ્લેનમાં તો તમારે કશું લઈ જવાનું એલાઉ હોય ને, અને ત્યાં જરૂર બી ના પડે, ત્યાં તમને આપતા હોય. પણ તમે બાય રોડ જર્ની કરો છો બસમાં કે ટ્રેનમાં, તો પછી તમે ધારો કે આટલી બિસ્લેરીની બોટલ લીધી, પાણી પીધું અને પછી શું કરે, કોઈક જગ્યાએ ડસ્ટબિન દેખાય ત્યાં થ્રો કરી દે. પણ આપણી ઇન્ડિયાની પબ્લિક તો એટલી અનએજ્યુકેટેડ છે ને કે ડસ્ટબિનની બી રાહ ના જોવે, પાણી પીવે સીધું બારીમાંથી થ્રો. બરાબર, ઘણી વખત કોકના માથા ઉપર એ બોટલ પડે. બરાબર, ઓકે, એટલે એ બહુ ખરાબ વસ્તુ છે. બરાબર, એટલે શું કહે છે કે એને ગાર્બેજ બોક્સની અંદર બી થ્રો કરવાનું નહીં, યુઝ જ નહીં કરવાનું, પછી થ્રો કરવાની વાત ક્યાં આવી? ઓકે, તો ચલો લખી દઈએ. ઓકે સ્ટુડન્ટ, તો અહીંયા આજે આપણે એક્સરસાઇઝ 7 ની અંદર જે ક્વેશ્ચન આન્સર હતા એ જોઈ ગયા, અને એક્સરસાઇઝ 9 માં તમને પિક્ચર સમજાયા અને એને રિલેટેડ અમુક સેન્ટેન્સીસ લખ્યા. હવે આપણે ઇંગ્લિશ 1 માં ફર્સ્ટ સેમિસ્ટરમાં 2 જ એક્સરસાઇઝ રહી છે. એક્સરસાઇઝ 8 ક્વિઝ અને એક્સરસાઇઝ 10 યુઝ ધ ડિક્શનરી ટુ કમ્પ્લીટ ધ ટેબલ. બરાબર, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. જો કશું રહી ગયું હોય તો વિડીયો પોઝ કરી અને લખી દેજો.